મોંઘા ભાવના બિયારણ ગયા, ખાતર ગયા, જે આખા ઉનાળાની મહેનત ગઈ અને જે જમીન ધોવાણ થઈ ગયા છે કે એ અત્યારે તો કોઈ સંજોગોમાં થઈ શકે એમ જ નથી. એ ઉનાળામાં બધું કામ થશે. પણ સરકારને એટલું કહેવાનું, સરકાર ખેડૂતને ટેક્સ ભરે જ છે. મોંઘા ભાવના ખાતર લીધા, એટલો ભાવ વધારો કર્યો તોય ગાડા ભરીને ખરીદી કરી. બિયારણ ઉપર 18% GST ખેડૂત ભરે છે. તો અત્યારે ખેડૂતના લોહીમાં માંગવું એ તો ખેડૂતના લોહીમાં નથી. પણ સરકારને એટલી વિનંતી છે કે અત્યારે થોડોક ટેકો કરો તો ખેડૂતોને સારું પડશે. ખર્ચો કર્યો તો આમાં 70,000 થી 75,000નો, પણ હવે એ અટણ બધું તણાઈ ગયું છે. હવે નવો ખર્ચો બીજી વાર કરવાનો થાય છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે પડેલા અંધરાધાર વરસાદને કારણે ખેડૂતોના ખેતી પાકને વ્યાપકપણે નુકસાન થયું છે. ખેતરોના પાળા ધોવાઈ ગયા છે અને જે વાવેતર કર્યું હતું તે વાવેતર પણ નષ્ટ થઈ ગયું છે. ગુજરાત તકની ટીમ અત્યારે જે લઈને ખેડૂતો છે તે ખૂબ જ ચિંતિત બન્યા છે, કેમ કે હજી તો વાવેતર કર્યું ને જે પૈસા નાખ્યા તેનું પૂરું વળતર મળવાની તો વાત અલગ રહી, પરંતુ વાવેતર કર્યું તે તમામ પાક પણ ધોવાઈ ગયો છે. હાલમાં આપણે ચરખડિયાના ખેડૂતો આપણી જોડે છે. આપણે ચરખડિયાના પહેલા સરપંચ એને પૂછીએ. સરપંચ, વરસાદ જે રીતનો પડ્યો, કઈ રીતની મુશ્કેલી અત્યારે હાલમાં? આ 5 ને 6 તારીખે જે અનરાધાર વરસાદ પડ્યો એમાં અમારે ખારી નદી અને અમારે ડેમ આવેલો છે, એ ડેમના પાળા તૂટી ગયા છે અને ખારી નદીનું પાણી ટોપઅપ થવાથી નદી કાંઠાના જે ખેતરો આવ્યા છે બધા સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું છે. પાળા તૂટી ગયા છે. ખેતરોમાં જે મોંઘા ભાવના બિયારણ અને ખાતર વાવ્યા હતા એ બધા સંપૂર્ણપણે નાશ પામ્યા છે. અમારે સરકારશ્રીને વિનંતી છે કે વહેલીમાં વહેલી તકે આ વળતર મળે અને ખેડૂતોની વારે આવે સરકાર, એવી અમારી માંગણી છે. આમ તો વરસાદ ખરેખર સ્ટાર્ટિંગમાં ધીમી હોય છે. આ તો એકરે સ્ટાર્ટિંગમાં જ અંધરાધાર પડી ગયું. સાવરકુંડલા પંથકમાં 17 આસપાસનો વરસાદ નોંધાણો છે. તમારે તે દિવસે તમારે ચરખડિયામાં કેવો વરસાદ હતો? એ દિવસે અમારે ચરખડિયામાં અંદાજિત 8 થી 10 ઇંચ જેવો વરસાદ પડ્યો હોય છે. પણ આટલા વર્ષોમાં જે અમે જોયું છે વરસાદનું, પણ આટલા વર્ષોમાં કોઈ દી વરસાદ નથી પડ્યો એટલો એક વારમાં વરસાદ પડ્યો હોય એવું દેખાય આવે. તમારા વિસ્તારમાં કેટલા ખેડૂતોની જમીન છે જે રીતે આ નષ્ટ થઈ ગઈ? તમારી પાસે પણ ફરિયાદો આવી છે, તમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે, આપણા પૂર્વ સાંસદ નારણ કાછડીએ પત્ર લખ્યો છે, ધારાસભ્યએ લખ્યો છે, જિલ્લા ભાજપ પ્રમુખે પણ પત્ર લખ્યો છે, તમે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શું કહેશો? અમારે ચરખડિયા એક નહીં પણ સમગ્ર અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં એટલો વરસાદ પડ્યો છે. એટલે સમગ્ર અમરેલી જિલ્લાને સરકાર ખેડૂતોની વારે આવે ને ખેડૂતોની વાત સાંભળે અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે એવું કંઈક પગલું લે તો વધુ સારું. આપણી સાથે અહીંયા ખેડૂત છે. વડીલ, તમારું શું નામ ને તમારે ખેતી પાકમાં કેવું નુકસાન થયું છે? મારું નામ શંભુભાઈ ગોંડલિયા, અને આ રીતે બધે અમારે ધોવાણ થઈ ગયા છે. તો હવે આ કાંઈ અટાણે બુરિયા ન મેળાવે, બિયારણ ને બધું વયું ગયું છે, ખાતર જે વાવેલું હોય ને બધું બરાબર. હવે આ નુકસાની અટાણે તમારે આ સહી સલામત પડી રહે, પણ આમાં પાક લેવા નહીં. કેટલો ખર્ચો કર્યો હતો? ખર્ચો કર્યો તો આમાં 70,000 થી 75,000નો, પણ હવે એ અટાણે બધું તણાઈ ગયું છે. હવે નવો ખર્ચો બીજી વાર કરવાનો થાય છે. નવો ખર્ચો? પણ હવે તો માનો હવે ખર્ચો કરી શકશો? પેલા તો ખેતરો ધોવાઈ ગયા છે, એની સ્થિતિ તો અઘરી છે. એટલે જે બાકી છે ને એમાં હવે ખર્ચો કરવાનો છે, પણ આ જે ધોવાઈ ગયું એ તો પડ્યું જ રહે, એમાં કઈ છે જ નહીં લેવાનું. ખેડૂતોની સ્થિતિ બહુ વિકટ છે. આપણી સાથે અહીંયા છે. વડીલ, તમે શું કહેશો? ખેડૂતોની જે સ્થિતિ અહીંયા થઈ છે, તમારે પોતાને ખેતીની જમીન છે, તમારે શું નુકસાન થયું? મારે પોતાને નહીં પણ ચરખડિયા આખા ગામના ખેડૂતોને નુકસાન ગયું છે. ફર્સ્ટ તો મોંઘા ભાવના બિયારણ ગયા, ખાતર ગયા, જે આખા ઉનાળાની મહેનત ગઈ અને જે જમીન ધોવાણ થઈ ગયા છે કે એ અત્યારે તો કોઈ સંજોગોમાં થઈ શકે એમ જ નથી. એ ઉનાળામાં બધું કામ થશે. પણ સરકારને એટલું કહેવાનું, સરકાર ખેડૂતને ટેક્સ ભરે જ છે. મોંઘા ભાવના ખાતર લીધા, એટલો ભાવ વધારો કર્યો તોય ગાડા ભરીને ખરીદી કરી. બિયારણ ઉપર 18% GST ખેડૂત ભરે છે. તો અત્યારે ખેડૂતના લોહીમાં માંગવું એ તો ખેડૂતના લોહીમાં નથી. પણ સરકારને એટલી વિનંતી છે કે અત્યારે થોડોક ટેકો કરો તો ખેડૂતોને સારું પડશે. આપણી સાથે આ ગામ ચરખડિયા ગામ છે, એ 3 ટર્મના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાનું ગામ છે. તેમના ભાઈ પણ આપણી સંગાત છે. વડીલ, તમે શું કહેશો? આ જે તમારા વિસ્તારમાં જે આખું નુકસાન ગયું છે, પૂર્વ સાંસદશ્રીએ પણ સરકારમાં પત્ર લખ્યો છે, તમે શું કહેશો? માંગવું એ અમારી માટે મરવા બરાબર છે, પણ અત્યારે જે આ ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે એ કોઈ સંજોગોમાં ભેગું થાય એવું નથી. પણ ખેડૂતને થોડીક
ટેકો આપે સરકાર તો ખેડૂત ફરીથી બેઠો થઈ શકે, વાવણી કરી શકે એવી પોઝિશન છે ખેડૂતોની અત્યારે. જે હતું એ બધું ખેડૂતોએ ખેતરમાં ખાતર બિયારણમાં રોકી દીધું છે, પણ અત્યારે ખેડૂત હાથે પગે છે તો સરકાર થોડી સહાય આપે તો પાછા ખેડૂત બેઠા થાય એવી પોઝિશન છે. શું લાગે છે સરકાર આ તમારી વાત છે, પૂર્વ સાંસદે પત્ર લખ્યો છે, ધારાસભ્યએ પત્ર લખ્યો, જિલ્લા ભાજપ પ્રમુખે લખ્યો છે, સરકાર આમાં યોગ્ય કરશે? ના, સરકાર ખેડૂત પ્રત્યે પોઝિટિવ છે એટલે સારો નિર્ણય લેશે મને એવી અપેક્ષા છે. સારો નિર્ણય લે તેવી અપેક્ષા છે. સરપંચ એક પૂછવાનું રહી ગયું, આજે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ આવ્યા હતા, તેમણે પણ રજૂઆત કરી છે સરકારમાં. એણે આવીને શું નિરીક્ષણ કર્યું, તમને ખેડૂતોને શું યાદરપત આપી? આજે અમારે જ્યારે ફિલ્ડ ઉપર જવાનું હતું ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે હતા. એણે અમારે ગામના ખેડૂતોના ખેતરોમાં સ્થળ ઉપર જઈને નિરીક્ષણ કર્યું છે અને પોતે સર્વેની ટીમો છે એને યોગ્ય માર્ગદર્શન દોર્યું છે કે ભાઈ ગામડે ગામડે જઈ અને ખેડૂતોના જે ખેતરના પાક ધોવાણા હોય, ખેતર ધોવાણા હોય કે પાળા ધોવાણા હોય એ બધાનો સર્વે કરી અને પોઝિટિવ રિપોર્ટ આપે. શું લાગે છે આ રીતે જે તમે ધારો છો, માનો છો એમ ખેડૂતોને ન્યાય મળશે, સરકારી ન્યાય આપશે? ચોક્કસ લાગે છે, કેમ કે આની પહેલા પણ ઘણીવાર એવું બની ચૂક્યું છે કે ભાઈ ખેતરોમાં પાક ધોવાઈ ગયા હોય, ખેતરોમાં ઊભા પાકે નષ્ટ પામેલા છે. ત્યારે હોતે સરકાર ખેડૂતોની વારે આવી છે અને આ ફેરે સરકાર પાસે અપેક્ષા હોતે છે અને વિશ્વાસ એ છે કે ભાઈ સરકાર આ વખતે હોતે ખેડૂતોની સાથે રહેશે. ખેડૂતોને પણ ભરોસો છે સરકાર પર કે સરકાર દરેક વખતે ખેડૂતોની વહારે આવી છે અને આ વખતે પણ ખેડૂતોની વહારે આવે તે જ ખેડૂતો માટે ઈચ્છનીય છે. કેમ કે હાલ જે રીતે અમરેલી જિલ્લા પંથકને મેઘરાજાએ જે રીતે ખખડોળી નાખ્યા, જે રીતે ખેડૂતોના ખેતી પાકને નુકસાન નહીં પરંતુ એના જમીનો છે તેને પણ વ્યાપકપણે નુકસાન થયું છે, તો તાત્કાલિક આનો સર્વે કરાવી અને તાત્કાલિક ખેડૂતોને સહાય આપે તેવું અહીંના ખેડૂતો ઈચ્છી રહ્યા છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.